માર્કેટિંગ યાર્ડમાં 1654 ગુણી મગફળીની આવક થઈ। જાણો શું રહ્યા માર્કેટિંગ યાર્ડમાં આવેલ જણસના ભાવ। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા વગેરે પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। અમરેલી યાર્ડમાં મોટી મગફળીના 1373 રૂપિયાના ભાવ રહ્યા હતા। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની જણસીની પણ હરાજી કરવામાં આવી હતી। કપાસનો ભાવ 1000 રૂપિયાથી લઈને 1457 રૂપિયા સુધીનો બોલાયો હતો, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં 1378 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી। લોકવન ઘઉંનો ભાવ 480 રૂપિયાથી લઈને 592 રૂપિયા સુધીનો બોલાયો હતો, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંનો ભાવ 486 રૂપિયાથી લઈને 581 રૂપિયા સુધીનો રહ્યો હતો। માર્કેટિંગ યાર્ડમાં 600 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ 2000 રૂપિયાથી લઈને 3518 રૂપિયા સુધીનો નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 2850 રૂપિયાથી લઈને 3120 રૂપિયા સુધીનો બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 229 ક્વિન્ટલ તલની આવક થઈ હતી, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં કશ્મીરી તલની પણ આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 4200 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 4134 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં કશ્મીરી તલના 47 ક્વિન્ટલની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી। બાજરીના એક મણના નીચા ભાવ 458 રૂપિયાથી લઈને 513 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં 23 ગુણી બાજરીની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં આજે મકાઈની પણ હરાજી કરવામાં આવી હતી। મકાઈના એક મણના નીચા ભાવ 400 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીના રહ્યા હતા અને માર્કેટિંગ યાર્ડમાં 18 ક્વિન્ટલ મકાઈની આવક થઈ હતી, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી, જેના એક મણના નીચા ભાવ 800 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1090 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં ચણાની 21 ક્વિન્ટલની આવક થઈ હતી, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં તુવેરની પણ હરાજી કરવામાં આવી હતી, જેના 1880 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા।